આવી ગયો. ઠંડુ વધારે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જ છો મિત્રો? તો ચલો આજના નવા બ્લોગમાં તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે. જો આપણે જલ્દી આજ વહેલા ઉઠી ગયા છું, નહીં તો બી તૈયાર થઈ ગયા અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ છે મિત્રો. કારણ કે શું આજ જલ્દી બહાર જવાનું હતું એક જગ્યાએ, તો વહેલા ઉઠી ગયા છે. તો આજે એવું હતું કે એક જગ્યાએ અમારે જવાનું છે, બેસરામાં છે વિસનગર, તો એના માટે થઈને થોડું જલ્દી ઉઠી ગયા. અને મિત્રો મની પ્લાન્ટ એટલો મસ્ત ખીલ્યો હોય ને, બહુ જોરદાર થયો હોય. જય મા તુલસી માતા. આ બામ વાય તો બામની અંદર એક અમારા અંદર વાયુ છે એક અડવીની વેલ. જો આ પત્તું નીકળી જવું હવે, કારણ કે ધીમે ધીમે મોટું થશે. પેલી બાજુ બી નીકળી હોય. જય માતાજી. ચલો મિત્રો, આજ મારા છોકરા એવા સુમિતનો બર્થડે છે, તો સુમિતના ઢેર સારી શુભકામના. માતાજીની જિંદગીમાં ખુશીઓ રાખે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. એના સદાય ખુશ રાખે અને જિંદગીમાં આગળ પ્રગતિ કરે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. જય માતાજી. માળી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોજો તો ઉઠેવા મોટા જોજો કશે આમ તો જોઈ કહું છું તો જાગી જાય. હજી એક તો ઉત્તર છે. જો આંખો બંધ કરી દે. ગુડ મોર્નિંગ જમીન. બતાવો. બસ. હેપી બર્થડે. ઓલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો હું જવું. હા જો હા, પાણી બોટલ લેવી. ના ચાલે. સુમિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી બર્થડે. થેન્ક યુ. ઓકે ચલો. ચલો મિત્રો, આપણે અત્યારે જઈએ જગ્યાએ મરણ, તો વિસનગર બાજુ. ચલો મિત્રો, જો અમારો સ્ટાફ છે બધો. બોલો મજામાં? રેડી. હા, તાર મોજ જ રાખો, જિંદગીમાં મોજ જ કરી લેવાની. બોલ ખાતું ના હોય. બોલ ખાતું રાખવાનું ના હોય ને. ચલો મિત્રો, આપણે જઈએ છીએ ત્યારે ચા પીવા માટે. આમાં સુરાભાઈ બે સુરાભાઈ ચા પીશે ને. ચલો મિત્રો, આપણે અત્યારે ગાંધીનગર વિરાગી ચા પીવા આવી ગયા. નાસ્તામાં બે કાંઈ નહીં, ભજીયા લવા જાય. ખમણ ભજીયા જેવો ચાલશે. જય શ્રી રામ. તો મિત્રો, આ હનુમાનજી મહારાજની પ્રતિમા બહુ મસ્ત જોરદાર ઊંચી જુઓ. જય શ્રી રામ, જય શ્રી હનુમાનજી મહારાજ કી જય હો બાપા. બહુ જોરદાર બનાવી છે ભાઈ. જરૂરથી દર્શન કરજો શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજના. મિત્રો, આપણે આવી ગયા હનુમાનજી મહારાજના દર્શન કરવા. દર્શન બહુ મસ્ત થઈ ગયા. આમાંથી ચલો મિત્રો, આપણે દર્શન કરી દીધા હનુમાનજી મહારાજના શનિદેવના. તો હવે કારણ કે અમારા બધા માણસો ત્યાં ઊભા રોડ ઉપર આગળ, તો કારણ કે હજુ નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરી લઈએ. તો ચલો મિત્રો, નાસ્તો કરવા જશું. ચલો મિત્રો, ચા પી લીધી. થાય છે ગરમા ગરમ. જો મિત્રો, થાય છે ગરમ ગરમ ગોટા. જો ગાઈસ, મા બાપ બેસાણામ જઈને આવી ગયા. ખાવા બેઠા કઈ તરફ ખાવા બેઠા. તો આવું તો મોડું ના થાય. જાય આગો એટલે થાય વાર લાગે જ ને. સવારે વહેલા ઉઠી ગયા ને. 8 વાગે નીકળી જઈ. 8:30 થઈ ગયા. સી બાજુ ઓલા સી બાજુ. તો ગાઈસ, ભાઈ ભાભી તૈયાર થઈ ગયા. હવે જાય છે બહાર ફરવા. ક્યાં જાવ છો? હે, ક્યાં જઈશું? બહાર જઈશું આગળ. આતા નહીં જવાનું. એવું છે. ચાલો ગાઈસ, તમારે જો ગાઈસ, રેડી થઈ ગયા છે અને હવે જાય છે બહાર ફરવા. ચલો મિત્રો, હવે આપણે જમીન આવી ગયા. તો હવે અહીંથી શેઠના ઘરેથી નીકળશું ને આપણે હવે જાશું સરખેજ.
ચલો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ગેસ ભરવા માટે. ગેસ ભરાઈ લઈએ. હવે તૈયાર કેમ થયા? બહાર જવાનું એટલે જમવા માટે. મને પૂછતા હું ડાયરેક્ટ નક્કી કરી નાખો તમે. તો એ દેવ છે બર્થડે માં એટલે સરપ્રાઈઝ આપવાનો હોય ને. એવું? હા તો હવે ફટાફટ તો પછી જઈને આવીએ. હા એનો જઈ ગયા. પામીને આવ લાગે. ચલો ગાઈસ, જય માતાજી. ચલો અમે જઈએ છીએ હોટલમાં સુમિતની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા. તો ત્યાં સુમિત, પાણી પીવું છે. હેપી બર્થડે સુમિત. થેન્ક યુ થેન્ક યુ. ચલો મમ્મી, ચલો બર્થડે માં જઈશું. ચાલો ગાઈસ. ચલો મિત્રો ફાઇનલી પહોંચવા આવી ગયા છે. તો ગાઈસ અહીંયા જવાનું ઓક્ટેન પિઝા. આવી ગયા છે ઓક્ટેન પિઝા. ચલો ફ્રેન્ડ આપણે આવી ગયા આપણે હોટલની અંદર જમવા માટે. ચલો મિત્રો આપણે હોટલમાં આવી ગયા છે જમવા માટે. તમે ફાઇનલ ઓક્ટેનની પિઝામાં આવી ગયા છે બર્થડેની સરપ્રાઈઝ આપવા. ચલો મિત્રો આપણે ફાઇનલી અત્યારે આવી ગયા છે કૈલાસનગર 4 રસ્તા. કારણ કે જમવાનું આવે તો મને કીધું કારણ કે આજે હું એકચ્યુઅલી મોડો જ આવ્યો હતો પણ એ લોકો મને કીધું નહીં કે જમવા જવાનું આવે. તો ઘરે જશે ત્યારે ખબર પડી તો પપ્પા આજે આપણે મારી બર્થડે છે તો આપણે જવું છે જમવા. વાંધો નહીં, ચાલો તાણ. કારણ કે તમારી ખુશી એ મારી ખુશી તો એના માટે અત્યારે આજે આપણે જમવા. તમારે સરપ્રાઈઝ આપવા માટે તમને સરપ્રાઈઝ નહીં આપી, બોલો. ચલો મિત્રો આજ જમવામાં બોલાવવાનો છે ભૂકા. તું ભાઈ ઓછું ખાજો, બહુ ના ખાધી. કેમ? ડૉક્ટરે ના પાડી તને ઓછું ખાવાનું. હા, માપનું ખાવાનું. ચલો જમવાનું સ્ટાર્ટ કરશું. મિત્રો આ ખાલી સલાડ જુઓ, કેટલા ટાઈપના સલાડ છે. હા ના તાલિયા જે લઈ લે. મિત્રો જમવામાં જુઓ કેટલી બધી આઈટમ છે ને, તમે ખરેખર ખાવાનું અનલિમિટેડ છે. જેટલું ખાવ એટલું જલેબી છે, ઉતરલી છે, અલગ અલગ વેરાયટીના પાસ્તા છે. સેન્ડવિચ છે, ઢોકળા છે, હિંગ છે. ચલો મિત્રો હવે અત્યારે જમવાનું સ્ટાર્ટ કરી નાખી છે અમે. ચલો જમવા. કારણ કે મિત્રો છે ને આ દુકાન બોલાવીને આપવાના ખાવાના. બરાબર બરાબર, તમે ખાજો. આજે સુમિતની બર્થડે જેને જે ખાવું હોય નહીં. હજુ આ તો સ્ટાર્ટ જ છે, તો બધું બાકી જ છે. આ જોવા મિત્રો આ દોઢ જ કાઢે જુઓ ખાવામાં. જુઓ આ બીજી ડીશ છે. જુઓ હોય જ ને, હા પૈસા વસૂલ કરવાના હોય. પૈસા વસૂલ કરવાના. હા તો. ખાવા મત કરી લેવાની હે ને. જબરો પ્રેમ લાગે આપણો. નવો નવો પ્રેમ ભૂલ રાખતા હોય મજા ના આવે. બીજા ખાવાની. હા તમે ભાગો. ના આપણે કોઈ ખાતા નહીં, બીજા આપણે ભાવતા જ નથી. હા મને એક લાગતો ભાઈ. મસાલા. ચલો મિત્રો તો થોડું સેવન આપો. કડક લાગે હારું. મેં ક્યાં તારો હાથ પકડે તો અંદર ખાઓ, મોજ કરો. આજ જલેબી. મસ્ત જલેબી મજા આવી ને. મજા આવી ખાવાની. અભી
ચલો મિત્રો થઈ ગયું છે જોરદાર પેટ ટાઈટ કારણ કે બહુ ખવાઈ ગયું આજે. ચલો તમારે ખાવું તો આવી જજો. પકોડી ખાવી? ચલો મિત્રો તો જમ્યા પછી આપણે ખાવાની છે આઈસ્ક્રીમ. તો અત્યારે આઈસ્ક્રીમની મોજ પાણી જાય છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ઉપર કે ખબર હેલો પપ્પા ને બેવા તું ભાભી તમે શું લાવ્યા છો ભાઈ માટે ગિફ્ટ? જો ગાઈસ ભાભી લાવ્યા છે ભાઈ માટે સોનાની વીંટી. આ તો કાઢો એ ચાંદેરી છે સાચી છે આ સાચી નહીં ચાંદેરી ચાચી મેં કીધી હતી બતાડો તો ભાઈ, બતાડો તો ભાઈ. જો ગાઈસ મારા ભાભી લાવી છે મારા ભાઈ માટે વીંટી સોનાની. થેન્ક યુ બોલો. થેન્ક યુ. અમે ગિફ્ટ કે નહીં લાવ્યો ભાઈ મમ્મી તો ગિફ્ટ નહીં લાવી તમે માટે. ગિફ્ટ લઈ ગઈ ચાલો. અને બેન શું લાવ્યા તમે? બ્લુટૂથ. મોટા ઘટના છે મેં મને આજ ખરેખર પૈસા વસૂલ નહીં કરવાના કઈ ઘટના છે હો? કઈ ઘટના છે છે? તો 400 રૂપિયા 300 રૂપિયા ખાવાનું તો જે હોય ખાવા જ્યાં એટલે ભાઈ આ ગણતરી તો નહીં કઈ તમે કરવાની. કઈ ઘટના કે તો ખાવું તો પડે જ ને ખાવા એમ જેવું નહીં ખાવા જે એટલે એવી ગણતરી નહીં કરવાની, પણ એવું કહું કે તમે ડોટા કાઢી નાખ્યા. જોતું એટલું જ જોઈ જોતું વધારે ના જોતું એટલું એવું નહીં મિત્રો. તમે 4 થાળી બદલાઈ કેટલી 4 થાળી એક પણ પછી હું એક એવું નહીં, બદલાઈ જાય. હું એવું નહીં. જો હું પેલા વસ્તુ લેવા જાઉં ટેસ્ટ કરું, ભાવે ને એ જ વસ્તુ લેવાની. અને હું શું ખોટું લઈને થાળીમાં બધું મિક્સિંગ નહીં કરવાનું. હું મિક્સિંગ કરી દીધી તું તો બધી એવું તો ભરીને આવતી હતી પૂરી. પનીરનું શાક લાવે ને કેક લાવે ને ગુલાબજાંબુ લાવે ને જલેબી લાવે ને એ પકોડી એ બધું છે મિક્સ થાય. હું નથી તમને પકોડી ના નહીં પડતા. તમારે જે ખાવું હોય તમે તાર થોડું થોડું વસ્તુ લઈને આવો અને પ્રેમથી જમો. ખોટું બગાડ ના કરાય. બગાડ નહીં અન્ન કર્યો દેવતા છે. એક વાર બગાડ નહીં કર્યો બગાડ હવે મેં જોયું છેલ્લે વાત કરે પેલા પનીરનું શું લાવી દે. મેં તો પડી તો બસ બરી હતી એ જે કા બિયાની તો બરી ખાવા જતા તમે. ખાલી મસાલા લગાવ્યો બોલાલા બરી પનીર હશે અને તમે કે સ્લાડ હે નકા બટેકા હતા પણ મસાલા વાળા ભાઈ સલાડ બધો કેટલા 16 જાતનો સલાડ હતો. તમને જે ભાવે સલાડ પણ એવું નહીં કે હોય એટલે લઈ જ દેવાનું, થાળી ભરી લેવાનું. મને એટલે જ પૈસા ભાવે વસૂલ એટલો? ના કરવા હું તો એવું ના લઉં. જો મને જો કોઈ દે પીઝા ના ભાવે, મેં પીઝા ટેસ્ટ કર્યા. મને બેટા, મને જો તમે મેં આ પીઝા કહો, મને ખાધા. પીઝા જોઈને જ નહીં ગમતા. વડાપાવ ખાધો પિઝા ખાધા આપણે કાંઈ નહીં, આપણે જો જે શું આપણને જેટલું ભાવે એ જ બધું ખાધું, ખાધું આપણે હોય. નામ યાદ ના રહે. ગુલાબજાંબુ જેટલા ખાઈ છે ખબર જેટલા ગુલાબજાંબુ 10 જે ગુલાબજાંબુ ખાઈ છે વાંધો નહીં, 5 જે જલેબી ખાઈ છે તારી જોડે મારે માથાકૂટ નહીં કરી ખાઈને આવ્યો, શાંતિ રાખ. હવે મારે બધું કામ છે, મારે આગળ કરવાનો છે મિત્રો. વિડીયો એડિટિંગ. ગુડ નાઇટ મમ્મી, ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. થાકી ગયા શું? થાકી જાય એમ ક્યાં કઈ વાત કરી દી. જમીન પેટ ફૂલ થઈ ગઈ બાકી નહીં રાખી ગયા. કપા વેણા જતા મમ્મી તો બહુ પેટ ફૂલ ફૂલ થઈ ગયું લાગે. હું તો ચાલે નહીં આવી એટલે 3-4 આંટા મારીને આમાં જે થાકેલા બિચારા આપણા ખેડૂતો આખો દાડો ખેતરમાં મજૂરી કરીને એ થાકી જાય. આપણે ઘરનું કામ કરીને શું થાકી જવાનું હોય? તો મિત્રો તમને મારો વિડિયો કેવો લાગ્યો છે હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. તમે તો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.